સ્ટાર્ટ. પ્રણામ. આપણે અષ્ટપ્રકારી પૂજાની આપણે હવે બીજી ગેમ રમીએ. હવે આની અંદર પણ 2 જણથી માંડીને 5 જણ સુધી રમી શકાશે. દરેકને આપણે પહેલા 5-5 આપશું. આ ગેમને પણ રમીની જેમ જ રમવાની છે અને 5 પૂજાની સિક્વન્સ બનાવવાની છે અને જેની 5 પૂજાની સિક્વન્સ પહેલી થઈ જશે એ જીતી જશે. અહીંથી એક પત્તું ખેંચવાનું અને સિક્વન્સ બનાવવાની અને જે ન જોઈતું હોય એ પત્તું તમે નીચે ફેંકી શકો છો. આ ઉપરનું પત્તું પણ લઈ શકો અને અહીંથી પણ લઈ શકો, જે લેવું લઈ શકાશે. તો આમનું થઈ ગયું દીપક પૂજા, પછી અક્ષત, નૈવેદ્ય, ફળ અને છેલ્લે ભાવ પૂજા. જેનું પહેલું થઈ જાય એ જીતી ગયા. તો આ ભાઈ જીતી ગયા.